કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સરદાર કૃષિનગરના 26 એનસીસી કેડેટ્સે એનસીસી સર્ટિફિકેટની પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ કરી। પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી સરદાર કૃષિનગરમાં સ્નાતકમાં અભ્યાસ કરતા કુલ 26 એનસીસી કેડેટ્સ અને 10 ગર્લ્સ 16 બોયઝે તારીખ 14-15 ફેબ્રુઆરી 2026ના રોજ 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુર ખાતે યોજાયેલ પ્રેક્ટિકલ અને થિયરીની સી સર્ટિફિકેટની પરીક્ષામાં ભાગ લીધો હતો। 14 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેડેટ્સે ડ્રિલ ટેસ્ટ, વેપન્સ ટ્રેનિંગ, ફિલ્ડ ક્રાફ્ટ અને બેટલ ક્રાફ્ટ, મેપ રીડિંગ જેવા ટાસ્ક સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા। ત્યારબાદ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ થિયરી પરીક્ષામાં પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। તારીખ 16 માર્ચ 2026ના રોજ જાહેર થયેલા સી સર્ટિફિકેટની પરીક્ષા પરિણામમાં કુલ 26 એનસીસી કેડેટ્સમાંથી 15 કેડેટ્સે એ ગ્રેડ પ્રાપ્ત કર્યો અને 11 કેડેટ્સે બી ગ્રેડ સાથે સી સર્ટિફિકેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા। અત્રેની મહાવિદ્યાલયના આચાર્ય ડૉક્ટર એચ.સી. ચૌહાણે પ્રતિભાગી થયેલા સર્વે 26 એનસીસી કેડેટ્સને અભિનંદન પાઠવ્યા તેમજ આ વર્ષે 2 વર્ષના એનસીસી કોર્સ દરમિયાન સફળ તૈયારી જેવી કે પરેડ, ક્લાસ, તાલીમ વગેરે પૂર્ણ કરવા બદલ સર્ટિફિકેટ એસોસિએટ એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડૉક્ટર અર્થ ચૌધરીને પણ અભિનંદન આપ્યા હતા। આ ઉપરાંત ડૉક્ટર ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આવનાર ભવિષ્યમાં એનસીસી કેડેટ્સ તરીકેની કારકિર્દીમાં પણ આગળ વધીને કામધેનુ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાઝ, બનાસકાંઠા।